कलिकालाय नले दत्तान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्र सुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम् मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभोक्तां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। तारक त्रिपुटीने नमस्कार, सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, महावित्रोने नमस्कार, महावित्र समान मुरब्बीओने मुमुक्षुने नमस्कार। परम कृपाळु देव प्रणीत वचनामृतजी पत्रांक 19 700 महानीति नीति वचन 518 पशु पद्धति जलपान करू नहीं यथाशक्ति विचार्યું હતું, સેજ અધૂરું રહ્યું હતું। પશુની જેમ કોઈ પણ જગ્યાએ સીધે સીધું મોઢું નાખીને પાણી પીવે તેવી રીતે પાણી પીવું નહીં। શું થયું? નથી સંભળાતું? શું પદ્ધતિ જળપાન કરવું નહીં? પશુની જેમ સીધે સીધું જ્યાં આવે ત્યાં ગમે ત્યાં મોઢું નાખીને પાણી પીવું નહીં। એક મૂર્ખ છે, પોતાના ગામમાં મૂર્ખ તરીકે પંકાઈ ગયો છે, એટલે વિચાર કરે છે કે મને બધા મૂર્ખ કહે છે, બીજે ગામ જતો રહું, સ્થળાંતર કરી દઉં। બીજે ગામ આવી ગયો, બીજા ગામમાં પ્રવેશતા જ એને તરસ લાગી। ગામની ભાગોળે પ્રવેશતા જ પશુની જેમ કોઈક જગ્યાએ પાણી પીવા માંડ્યું। લોકો હસવા લાગ્યા અને કહ્યું કે અરે મૂર્ખ, પાણી પીતાય આવડતું નથી। મૂર્ખ કહે છે કે પાણી પીતા તો આવડે છે, તમે બધા હસો છો કેમ? બીજો વિચાર એને એમ આવ્યો એટલે એમ બોલ્યો કે અહીંયા આ ગામમાં હું મૂર્ખ છું એમ ખબર પડી ગઈ? તમને કેવી રીતે ખબર પડી ગઈ? મોબાઈલ ફોન હતો નહીં, ઇન્ટરકોમ હતા નહીં, કોણે પાસ કરી દીધું કે આ મૂર્ખ છે? પણ ભાઈ ખરું પૂછો તો એ કોઈએ કહ્યું નથી, પણ એનું વર્તન જ એવું છે કે જેથી કરીને ગામ લોકોને થયું કે તું મૂર્ખ છે, તને પાણી પીતા પણ આવડતું નથી, પશુ પદ્ધતિથી તું પાણી પીવે છે। આપણે પશુ પદ્ધતિથી પાણી ઘણું કરીને પીતા નથી, પણ કપમાં, મગમાં, વાટકીમાં ક્યાંક વધારે પડી ગયું હોય અને ઊંચકતા પણ એ વાઇબ્રેશન્સથી છલકાઈ જાય, ઢોળાઈ જાય એવું ન બને એટલા માટે આપણું મોઢું એ વાસણ સુધી લઈ જઈએ છીએ અને 1, 2, 3 ઘૂંટડા ભરી લઈએ છીએ એટલું કહેવાનું છે। તો ત્યાં પરમ કૃપાળુ દેવ કહે છે કે પશુ પદ્ધતિ જળપાન કરવું નહીં। કેટલી બધી નાનામાં નાની વાત, ઝીણામાં ઝીણી વાત, કેટલો ઉપયોગ રાખવાની વાત, સૂક્ષ્મ નિરૂપણ કર્યું છે એ સમજવાનું છે। કૃપાળુ દેવને એ પણ ખ્યાલ છે કે આવું થાય અને આવું કરવા યોગ્ય નથી। એને ઉધરસ ચડી જાય, અટકી જાય, ઘણા કારણ છે, એટલે કરવા યોગ્ય નથી। નીતિ વચન 519 કૂદકો મારી જળમાં પડવું નહીં। જળ પીવામાં પણ જો ઉપયોગ રાખવાનો હોય તો જળમાં પડવાની વાત તો આવતી જ નથી। નદીમાં નાહવામાં, દરિયામાં નાહવા માટે, અગર તો સ્વિમિંગ પુલમાં લગભગ દરરોજ કે વારંવાર નાહવા માટે કૂદકો મારીને જળમાં પડવું પડે છે।
ઓલિમ્પિક્સમાં કે ક્યાંક ગેમ રહ્યા હોય, સ્વિમિંગ, ડાઇવિંગ બધું કરવાનું હોય તો એમાં પણ કરવું પડે છે. કેટલાક એક્સરસાઇઝ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ લગભગ દરરોજ કહે છે કે સ્વિમિંગ જેવી સર્વોત્કૃષ્ટ કસરત નથી. એમાં નીના પ્રોબ્લેમ માટે તો ખાસ, પગના પ્રોબ્લેમ માટે તો ખાસ, વગેરે વગેરે. તો કે એક તો પાણીમાં પડવાની જ ના છે, પણ કોઈ જગ્યાએ કૂદકો મારીને જળમાં પડવું નહીં, કેમ કે અપકાયના જીવોને જે આઘાત પહોંચે છે, જે પરાઘાત થાય છે, હિંસા થાય છે, એનો કોઈ હિસાબ નથી. બીજા 3 જીવો તો કેટલાય મરે છે આપણા કૂદકાથી. જે વેગથી પડવાનું થાય છે એને કારણે ઘણી હિંસા થાય છે. કોઈક જોરથી મારે, કોઈક બાળકને સેજ મારે, જોરથી મારે અને ઉપરથી પ્રહાર જ ફટકારે તો જે દુઃખ આપણને થાય છે તે દુઃખ અપકાય પણ આત્મા છે, જીવ છે, એને પહોંચે છે. માટે કૂદકો મારી જળમાં પડવું નહીં. બીજા તો ઘણા ગેરફાયદા છે. દેહત્યાગ થઈ જવાના અવસર પણ બની જાય છે, એટલે કૂદકો મારીને જળમાં પડવું નહીં. જળમાં પડવામાં જ દોષ છે. સ્વિમિંગ શીખી ગયા હોય એટલે આપણે એને તાજું રાખવા, તરતું રાખવા, યાદ રાખવા, ભૂલી ન જવા માટે દરરોજ કરવું કે વારંવાર કરવું જરૂરી નથી. ભૂલથી કે અજાણતા કે પહેલાં કોઈ પણ કારણે શીખી ગયા, આવડી ગયું તો ભલે આવડી ગયું, પણ હવે કૂદકો મારી જળમાં પડવું નહીં. નદીએ નાહવા જવામાં પણ કેટલાય પ્રાણ ગુમાવેલા છે. બીજા નાના મોટા જીવ પણ હણી લે છે, પોતે હણાઈ જાય છે અને બીજા પણ હણી લે છે. સ્ટિંગની વાત તો બધાને ખબર છે. ગમે એવો તરવૈયો હોય, દુનિયા આખીમાં નંબર 1 કે અવ્વલ નંબરનો કહેવાતો હોય, પણ નિમિત્ત પોકારતું હોય, આયુષ્ય પૂરું થતું હોય અને એક ડંખ, એક નાનામાં નાનો ડંખ, જે પોષતું તે મારતું શું, એ દિશે નહીં કમ કુદરતી. કલાપીની એક વાત છે, ગઝલ છે, કે જે પોષે તે જ મારે છે. જે જીવોને પોતે રમાડીને પાળી પોષીને મોટા કર્યા હતા, જેની સાથે કેટલોય સમય ગાળ્યો હતો, એવા મગરમચ્છથી માંડીને બધા જ એવા માછલા, અને એક એવી માછલી, ઝેરી માછલીને એનો એક એવો નાનો ડંખ જીવલેણ નીવડ્યો, આપણે જાણીએ છીએ. એટલે કૂદકો મારી જળમાં પડવું નહીં. નીતિવચન 520, સ્મશાને વસ્તુ માત્ર ચાખવું નહીં. દેહત્યાગ જેવો દેહત્યાગ થઈ જાય તો બધાને વૈરાગ્ય આવવો જોઈએ. એની બદલે સ્મશાનમાં, ઇન્ડિયાની વાત કરું છું, તો જે કોઈ જાય છે અને એમણે વાત કરી છે, કાને પડ્યું છે, તે આપને જણાવું છું કે ત્યાં કોઈ વસ્તુ ચાખે નહીં, કંઈ સવાલ જ આવતો નથી કંઈ મોઢામાં નાખવાનો, વાપરવાનો. એની બદલે ટેસ્ટથી ચા પીતા હોય, એક વખત નહીં, વધારે વાર. અને વાતોના એવા બધા પ્રવાહ હોય, વાતના વિષય પણ એવા હોય કે જાણે કે કોઈનો દેહત્યાગ થયો છે એવું વાતાવરણ જ જોવા મળતું નથી. વૈરાગ્ય આવવાની એક દિવસની 1 કલાક, સ્મશાનને થોડીક કલાકો પણ કોઈને વૈરાગ્ય આવતો નથી. એવો સમય બગડી ગયો છે, એવો સમય સૂક્ષ્મ આવી ગયો છે, બારીક આવી ગયો છે. ક્યાંય વૈરાગ્યનું નામ નિશાન નથી. તો કે સ્મશાનમાં હું પોતે વસ્તુ માત્ર ચાખવું નહીં, બીજાનું જે થતું હોય તે, પણ કોઈ વસ્તુ ચાખવું નહીં. હવેના સ્મશાનમાં કે હવેના બેસણામાં વગેરેમાં, ઉઠમણામાં વગેરેમાં, એ પ્રસંગોમાં ક્યાંય વૈરાગ્યનું નામ નિશાન નથી. કોક જ જગ્યાએ વૈરાગ્યની વાત છે, બાકી લગભગ ટેલ ટપ્પા અને ગપ્પા મારવા માટે ભેગા થયા હોય, બધી ચર્ચા ચાલતી હોય, કોઈ એ શબની પણ કોઈ જ પવિત્રતા જાળવતું નથી, કોઈ જ એની મહત્તા જાળવતું નથી. નીતિવચન 521, ઊંધું શયન કરવું નહીં. ઊંધું સૂઈ જવામાં પણ વિષય વિકારની વૃદ્ધિ જ થાય છે, બીજો કોઈ ફાયદો નથી. કેટલાક અવયવને પણ ગેરફાયદો થાય છે, પેટ દબાય છે, વગેરે પ્રોબ્લેમ શરૂ થાય છે, અને આમ પણ એ કરવા યોગ્ય નથી. એટલે ઊંધા સૂવાની ના છે. બાળકને, નાના બાળકને ઊંધું ખાસ સુવડાવવામાં આવતું હશે કે જેથી કરીને એનો ગેસ નીકળી જાય, એવી એક દલીલ છે. એવું સાંભળ્યું છે, એવું જાણ્યું છે આપણે. પણ મોટાની વાત કરીએ છીએ કે ઊંધું સૂવાની ના છે. 522, 2 પુરુષે સાથે સૂવું નહીં. એમાં પણ વિષય વિકાર વધવાના જ કારણ છે. અને હોમોસેક્સ્યુઆલિટી વિશે આપણે જાણીએ છીએ, ખબર છે બધી, કે જગતમાં કેવું કેવું ચાલી રહ્યું છે. એટલે ભગવાને આજ્ઞા કહી દીધી છે, જગતવાસી જીવોના, પંચમ કાળના, દુષ્મ કાળના જીવોની ખબર છે ભગવાનને.
523 બે સ્ત્રીએ સાથે સૂવું નહીં, એમાં પણ એ જ ભાવ છે કે વિષય વિકાર વધુ ને વધુ થાય એમ ન થાય કે એમાં ન થાય. બે પુરુષ હોય કે બે સ્ત્રી હોય, પુરુષ અને સ્ત્રી હોય તો જ વિકાર થાય એવું નથી, માટે આ પણ ભગવાને ના પાડી છે. એમાં પણ આપણે લેસ્બિયન વિશે વધારે જાણીએ છીએ. 524 શાસ્ત્રની આસાધના કરવું નહીં. સીધી વાત શાસ્ત્ર ઉપર આવી કે જે શાસ્તા પુરુષના વચન છે, જ્ઞાની પુરુષોએ લખેલું છે, તે કોઈ પણ શાસ્ત્ર હોય તો એની હું આસાધના અવિનય અભક્તિ કરું નહીં. આસાધના શબ્દ શું છે? તો કે આ ચારે બાજુથી અને શાટન એટલે કે લાકડું વિદારી નાખે, લાકડાના બે કટકા કરી નાખે એવું શાટન કરી નાખે છે, પાટન કરી નાખે છે, એટલે ડટ્ટણ પટ્ટણ કરી નાખે છે. કોને? તો કે આત્માને. એનું નામ આસાધના. આત્માને આત્માના સ્વાદ સુધી જવા દેતું નથી, આત્માને આત્માના આસ્વાદ એટલે સમ્યક દર્શન સુધી જવા દેતું નથી, તેનું નામ આસાધના. કોઈ પણ પ્રકારની આસાધના દેવની, ગુરુની, ધર્મની, પુસ્તકની, શાસ્ત્રની, અગર જ્ઞાનની, જ્ઞાનીની બધું આવી જાય છે એમાં. એ કોઈ પણ આસાધના, અહીંયા શાસ્ત્રની આસાધના છે. તો એના કારણે શું થાય છે? તો કે જીવ સતને મુખ એટલે સન્મુખ થતો નથી, વિમુખ થઈ જાય છે, એનો અનંત કાળ વધી જાય છે, સંસાર કાળ વધી જાય છે, અને એ સમ્યક દર્શનની સન્મુખ, સ્વભાવ સન્મુખ થઈ શકતો નથી. અને શાસ્ત્રનો વિનય કરે છે તો કુંદાચાર્યજી પણ બની શકે છે. બહુમાન પણ હોય, વિનય હોય, એની વાત જ ન્યારી છે. અને આસાધના કરે છે તો અવિનય કરે છે, અભક્તિ કરે છે, એટલે ક્યાંનો ક્યાંય રખડી મરે છે. જ્ઞાનની આસાધના પણ જીવે કરવા યોગ્ય નથી, તો શાસ્ત્રની આસાધના ક્યાંથી કરવાની હોય કે જેમાં જ્ઞાનીના જ વચન છે, એક વચનની પણ અનેક વચન મૂકેલા છે. આપણે બધા જ્ઞાનની આસાધના કરીએ છીએ? નહીં. પસ્તી વગેરે વાપરીએ છીએ, છાપું વગેરે કોઈ પણ વસ્તુ બાંધવામાં, કરવામાં શેલ્ફ લાઇનર તરીકે વાપરતા નથી. ઇન્ડિયામાં ઘણા હજી વાપરતા હોય છે એટલે કહેવાય જાય છે. તો એ જ્ઞાનનો અવિનય આસાધના છે. કોઈ બીજા સ્ટોરમાંથી, બીજી દુકાનથી કોઈ બીજી વ્યક્તિ આપણને એમાં વીંટાળીને આપે તો બને ત્યાં સુધી વારવા જેવું છે, અટકાવવા જેવું છે, પણ એ આપણા કંટ્રોલમાં નથી. પણ આપણે પોતે ઘરમાં તો વાપરવું કે કેમ એ આપણા હદની વાત છે, આપણી મર્યાદાની વાત છે. આપણે કરી શકીએ છીએ, જે ધારીએ તે કરી શકીએ, સ્વતંત્ર છીએ. એમાં કંઈ બહુ ફરક પડતો નથી. બ્રાઉન પેપર લઈને વાપરીએ તો એમાં કંઈ 5-25 રૂપિયાનો હિસાબ એમાં કરવાનો ન હોય કે અનંતું જ્ઞાન છે એની આસાધના થાય છે સામે. જો પસ્તીમાં, છાપામાં તો આડું અવડું હોય તો પણ એને અક્ષર જ્ઞાન છે, શબ્દ જ્ઞાન છે કહ્યું છે, તો પછી શાસ્ત્ર એમાં તો કેટલું બધું જ્ઞાન ને જ્ઞાન જ છે, તો એનો કેટલો બધો અવિનય કે આસાધના થાય. ઘણાને હજુ પણ અહીંયા લાગુ પડતું નથી, પણ શાસ્ત્ર અગર તો સદગ્રંથ, ધર્મનું પુસ્તક ફટાક દઈને નીચે મૂકી દેવાની ટેવ હોય છે. જમીન ઉપર મૂકી દેતા હોય છે. જમીન ઉપર કંઈક પાથરેલું હોય ને મૂકે તો હજી કંઈક ઠીક છે, પણ તેમ છતાંય કરવા યોગ્ય નથી. એના માટે સાપડા, ઠવણી, ઘોડી જે શબ્દ કહેતા હોય તે બુક સ્ટેન્ડ વાપરવાની આજ્ઞા છે. અથવા તો એનું બહુમાનપણું જાળવવામાં કંઈક ઊંચે આસને મૂકવા જેવું છે. શાસ્ત્રનો ટેકો લઈને લખવાય ન મંડાય કે વચનામૃતિ છે, ચાલો હેન્ડી છે, તો એનો ટેકો રાખીને એના ઉપર કંઈક એડ્રેસ લેવાનું છે, ફોન લેવાનું છે, એટલે લખવા માંડે. આ શાસ્ત્રનો અવિનય છે, આ શાસ્ત્રની આસાધના છે. ખબર ન હોય એ જુદી વાત છે, જાણ્યા પછી એવું ન કરીએ. એવી અનેક વસ્તુ છે. ભગવાનનું ચિત્રપટ વગેરે ઉપર મૂક્યું હોય, એમનું નામ મૂક્યું હોય, એની ઉપર હાથ પછાડીએ, એની ઉપર હાથ મૂક્યા કરીએ તો એ પણ અવિનય છે, આસાધના છે. બધા જાળવો જ છો એટલે સવાલ નથી, પણ શાસ્ત્ર જેવા શાસ્ત્રની આસાધના કરું નહીં. સતદેવ, સદગુરુ અને સદ્ધર્મ એ 3 તત્વ મુખ્ય, અને એ 3 તત્વમાંથી નિરૂપાયેલા, પ્રરૂપાયેલા જે કંઈ વચન એનું નામ શાસ્ત્ર, અને એનો અવિનય આસાધના કરતાં સતદેવ તત્વની આસાધના, સદગુરુ તત્વની આસાધના અને સત ધર્મની આસાધના છે. એમાં જ્ઞાન તો છે જ, જ્ઞાનની આસાધના. જ્ઞાનની આસાધના જ્યાં જ્યાં આવે ત્યાં દર્શનની આસાધના ભેગી જ જાય, જેથી કરીને જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ બંધાય છે. જેથી કરીને આપણને સમ્યક દર્શન ન થાય, આત્મજ્ઞાન ન થાય, કેવલ જ્ઞાન ન થાય, મોક્ષે ન જવાય. તો કરવાનું શું? માટે શાસ્ત્રની આસાધના કરવું નહીં. નીતિ વચન 525 ગુરુ આદિકની તેમજ, એટલે ગુરુ આદિક, ગુરુ વગેરેની પણ આસાધના કરવું નહીં. ગુરુની આસાધના
ઘણા શાસ્ત્રોમાં 33 પ્રકારે મૂકી છે, કોઈક જગ્યાએ આપણે વિચારી લીધી છે એટલે અત્યારે એમાં જતા નથી. ગુરુની આગળ ચાલુ નહીં, ગુરુની પાછળ ચાલુ નહીં, ગુરુની સાથે ચાલુ નહીં, ગુરુની જમણી બાજુ ચાલુ નહીં, ગુરુની ડાબી બાજુ ચાલુ નહીં, ગુરુથી ક્યાંય આગળ જઈને ન ઊભો રહો કે ચાલુ નહીં, કે ગુરુની ક્યાંય પાછળ રહો નહીં, ગુરુને સ્પર્શ થઈ જાય તેવી રીતે ચાલુ નહીં, ગુરુની સાથે જેમ તેમ ચાલુ નહીં, ગુરુની સાથે સાથે ચાલવા માંડવું નહીં, ગુરુની સાથે બોલતા વિચાર કરવું વગેરે વગેરે ઘણું જ છે. એટલે ગુરુની આ સાધના પણ કરવાની નથી. 33 પ્રકારની આ સાધનાની ના છે. નીતિ વચન 526 સ્વાર્થે યોગ તપ સાધુ નહીં. હું યોગ સાધુ, હું તપ સાધુ, પણ મારા કોઈ સ્વાર્થ માટે ન કરું કે આટલું આમ કરીશ તો આટલું આમ થશે, એ નિયાણું ન કરું અને કોઈ સ્વાર્થ સાધુ નહીં. એક અઠમ આરાધી લઈએ, એક ઉપવાસ તો થાય છે, તો એક અઠમ 3 ઉપવાસ કરી લઉં તો જે કંઈ આવનારું દુઃખ છે, આપત્તિ છે, અથવા અત્યારે જેને મેં આપત્તિ માની છે એ દરદર ફીટી જાય. મારી ગરીબાઈ જતી રહે, મને મારી જોબ મળી જાય, મારો બિઝનેસ વધારે સારો ચાલે, મારી ટ્રીપ સફળ થઈ જાય, મારી પાર્ટી સફળ થઈ જાય, મારો પ્રસંગ સારી રીતે ઉકેલાઈ જાય, પુત્ર પુત્રીના ડિવોર્સ ન થાય, દીકરી હોય તો સારું માટે દીકરી માગીએ. આ બધા જ ભાવો અંગત સ્વાર્થ માટે હું કોઈ યોગ તપ સાધુ નહીં. પોતાનો મતલબ જ્યાં કહીએ, પોતાની સ્વાર્થ બુદ્ધિ આવે ત્યાં જ મુવા, ત્યાં જ પતી ગયું. એક સ્વાર્થની છૂટ છે, સ્વ અર્થ, આત્માર્થ સાધવો. સ્વાર્થ કહેતા આત્માર્થ હોય એ સાધી લેવાનો છે. ગમે ત્યાં ભાલાનો વરસાદ પડે તો એ સત્સંગ કરી લેવા જેવો છે, સ્વાર્થ સાધી લેવા જેવો છે, આત્માર્થ કરી લેવા જેવું છે. એ ચૂકવા જેવું નથી, મોક્ષાર્થી બની જવા જેવું છે. પણ બાકી કોઈ સ્વાર્થથી હું યોગ તપ સાધુ નહીં. કેટલાય બધા ધૂણી ધખાવીને બાવા બેઠા હોય છે. શું કામ બેઠા હોય છે? તો કે કોઈને કોઈ સ્વાર્થ સાધવા બેઠા હોય છે. અંગત સ્વાર્થ સિવાય એમાં મોટે ભાગે બીજું કાંઈ હોતું નથી. તો એવી રીતે હું કરું નહીં. યોગ સાધના શીખ્યા પછી કેટલાકને યોગ શીખવાડીએ. અગર તો શારીરિક ફિઝિકલ ફિટનેસ માટે યોગ શીખવા જઈએ તો એ સ્વાર્થ છે, એ દેહાધ્યાસ છે, એમાં બીજું કાંઈ નથી. નીતિ વચન 527 દેશાટન કરું. દેશાટન એટલે દેશ, એક દેશથી બીજા દેશમાં જઈએ તે પણ દેશાટન કહેવાય. અટ એટલે રખડવું, ફરવું, મુલાકાત લેવી, જવું. અને દેશ, એક દેશથી બીજો દેશ, અથવા એક દેશ એટલે દેશનો અર્થ અહીંયા સ્ટેટ કે પ્રાંત કે રાજ્ય પણ થાય. આજે ગુજરાત સ્ટેટમાં હોય અને મહારાષ્ટ્રમાં જઈએ, મહારાષ્ટ્રમાં હોય અને એમપીમાં જઈએ, એમપીમાં હોય અને રાજસ્થાનમાં જઈએ, રાજસ્થાનમાં હોય અને બિહારમાં મગધ દેશમાં જઈએ. એમ જૂની બધી પુસ્તકોમાં એમ જ આવે કે મગધ દેશ, બિહાર પ્રાંત. એ દેશ પ્રાંત એટલે એક જ દેશમાં, એક જ કન્ટ્રીમાં રહેલા જુદા જુદા રાજ્ય, જુદા જુદા પ્રાંત, એને પણ આપણે દેશ કહી શકીએ. એટલે દેશાટન કરું. શું કામ કરું? તો કે બધે જ જઈને, બધે જ ફરીને શાસ્ત્ર અભ્યાસ કરું, વિદ્યા અભ્યાસ કરું, અને ફરતા ફરતા કોઈક એવા તીર્થ સ્થળમાં કોઈક સત્પુરુષનો યોગ બાજી જાય, કોઈ નિવૃત્તિ ક્ષેત્ર મળી જાય તો ફરી પાછા ઘરે પણ ન આવીએ. એ જમાનો હતો કે તીર્થયાત્રા કરે, દેશાટન કરે. જીવનમાં એકાદ વાર જ નીકળે, અમુક સમય જ નીકળે, પણ નીકળે પછી પાછા આવવાના ચાન્સ લગભગ ન હોય. એ સંન્યસ્તાશ્રમ કે વાનપ્રસ્થાશ્રમની જેમ ગ્રહણ કરીને ત્યાં રહી જાય. અને જ્યાં બધે ફરે છે ત્યાંથી દરેક ગામના પાણી પીવે તેમ દરેક રાજ્ય, દરેક દેશમાંથી જેટલું બને એટલું સતની વાત જ્યાંથી સાંપડે ત્યાંથી, ધર્મની વાત જ્યાંથી મળે એટલી ભેગી કરી અને પોતાના આત્માનું કલ્યાણ કરે. કે કોઈક એવો આત્મજ્ઞાની વિરલો પુરુષ મળી જાય તો દેશાટન કરવું. સત્સંગની પ્રાપ્તિ અર્થે, આત્માની પ્રાપ્તિ અર્થે. જેને પરમ કૃપાળુ દેવ કે વિતરાગના વચન નથી મળ્યા એને વધારે મન થાય, એના માટે કે છે દેશાટન કરવું. બાકી જીવોને સમજાવવા, ઉપદેશવા, ભક્તિ કરાવવા જવું, ભક્તિ કરવાની છે, કરાવવાની નથી. સત્સંગ કરાવવાનો છે? ના, સત્સંગ કરવાનો છે. સ્વાધ્યાય કરવાનો છે, સ્વાધ્યાય કરાવવાનો નથી. તો દેશાટન કરવું. નીતિ વચન 528 દેશાટન કરવું નહીં.
દેશાટન કરુંમાં કદાચ પોતાના જ દેશમાં, પોતાના જ આર્ય દેશમાં બધે ફરે, આનંદ કરે, ભોગવે, અભ્યાસ કરે, શીખે. દેશાટન કરવું નહીં, તેમાં એક દેશથી બીજો દેશ, આર્ય દેશથી અનાર્ય દેશ, અથવા જે દેશમાં રહેતા હોઈએ તે દેશથી બીજા દેશ જોવા, ફરવા, મોજ મજા કરવા જાય તે નહીં. માનો કે ઘણા વખતથી અમેરિકા જ રહીએ છીએ, યુકેમાં જ છીએ, પછી એમ થાય કે હવે મેં ઘણું જોયું પણ યુરોપની ટૂર લીધી નથી. યુરોપ જઈ આવે પછી એમ થાય કે ફિલિપાઇન્સ જોવાનું બાકી રહી ગયું, થાઈલેન્ડ બાકી છે. પછી એમ થાય કે સાઉથ આફ્રિકા બધા બહુ જાય છે એટલે ત્યાંય ઘણું જોવા જેવું છે તો આપણે જઈ આવીએ. અને પછી એમ પણ થઈ જાય કે હવે 4 ખંડ જોયા, એશિયા, આફ્રિકા, અમેરિકા, યુરોપ, એક જ ઓસ્ટ્રેલિયા રહી જાય છે તો ત્યાં જઈએ. હમણાં જરા વાંચ આવેલો છે કે બધા ત્યાં જાય છે તો જોઈએ તો ખરા કે હવે ત્યાં કરવા જેવું છે, આપણે મૂવ થવા જેવું છે, વધુ લાભ મળશે. આપણે નહીં તો આપણા સંતાન ત્યાં સેટ થાય તો ઓસ્ટ્રેલિયાનો વારો કાઢે. આટલું પૂરું થાય તો એમ થાય કે ઉત્તર ધ્રુવ ને દક્ષિણ ધ્રુવ ને કંઈક હશે તો ખરી. ઠંડી ભલે ને હોય, આપણે ક્યાં સ્નોમાં નથી રહેતા, રહીએ જ છીએ, કેટલીક ઠંડી વધારે હશે, જોવું ને માણું. તો આજે ફરવાની મોજ મજાની કાંઈ પણ બાકી ન રહે એવો ભાવ, પણ જીવ ભૂલી જાય છે કે તૃષ્ણાનો કોઈ અંત નથી અને એવી એક પણ જગ્યા નથી. આપણા જ્ઞાનમાં તો આટલી લિમિટેડ 5-6 ખંડની દુનિયા છે, પણ 14 રાજલોકમાં એવી એક જગ્યા નથી. જ્ઞાની પુરુષ કહે છે કે તલ જેટલી જગ્યા બાકી નથી કે જ્યાં કોઈ પણ જીવ જન્મ્યો ન હોય, મર્યો ન હોય, એકવાર નહીં, અનેકવાર નહીં, અનંતી વાર જન્મ મરણ કર્યા. કોઈ એક પ્રદેશ બાકી નથી, કોઈ એક ખૂણો બાકી નથી, તલ જેટલી જગ્યા બાકી નથી અને કોઈ જીવ સાથે બધા જ પ્રકારના સંબંધ કરી ચૂક્યો છે, એક પણ પ્રકારનો સંબંધ બાકી નથી. હવે આથી વિશેષ શું કરવાનું હોય? કયા ભાવના વેરી ને કયા ભાવના સ્નેહી, કોની સાથે પ્રેમ કરું, કોની સાથે વેર રાખવું, કોની સાથે ગુસ્સો કરું ને કોની સાથે લોભ કરું, કોને છેતરું અને કોણ મને છેતરે. એક વખતના તો બધાય વાલા સગા છે તો ત્યાં ક્યાં કરવું, શું કરવું? ટૂંકમાં દેશાટન કરવું નહીં, ના પાડી દીધી ચોખ્ખી. નીતિ વચન 529, ચોમાસે સ્થિરતા કરવું. ફરવું નહીં તો રહેવું ક્યાં? તો કે સ્થિર થવાનું. ચોમાસું 4 મહિના, વરસાદ હોય કે ન હોય પણ જીવ હિંસા, જીવની ઉત્પત્તિ જ એવી બધી થાય છે કે જીવ હિંસા થાય જ થાય. એટલે એ બધી જીવ હિંસા થતી હોય તેમાં મારે જવું નથી, ફરવું નથી. જ્યાં રહેતા હોઈએ છીએ તે ઘરમાં, બંગલામાં, મકાનમાં, મંદિરજીમાં ક્યાંય પણ આપણને જીવ હિંસા તો થયા જ કરે છે, લાગ્યા જ કરે છે. અને ચોમાસામાં તો જીવની ઉત્પત્તિ દેખાય જ છે, વિશેષ પ્રકારે દેખાય છે. તો કે એવું કાંઈ કરવું નથી, એટલે ચોમાસામાં સ્થિરતા કરવું. સાધુ સાધ્વીજી પણ એક જગ્યાએ સ્થિરતા કરે છે ચાતુર્માસમાં, એ પણ જીવ હિંસા ન થાય, ઓછી થાય એટલા માટે કરે છે. તો ચોમાસામાં હું પણ સ્થિરતા કરું, એકમાત્ર લક્ષ્ય એકાગ્રતાથી ધર્મ ધ્યાન થાય એટલા માટે. એક જમાનો હતો, ઘણા કાળ સુધી એવું હતું કે વ્યવહાર અને પરમાર્થને સાધવા માટે વ્યવહારમાં, વ્યવસાયમાં 4 મહિના લગભગ કરતા નહોતા. ઓફ સિઝન જાતે સ્વીકારી લીધી હતી. ઓફ સિઝન હોય એમ નહીં, પણ બધા જ જાણે સંપીને બધા ધંધા ઠપ કરી નાખતા હોય, ઓફ રાખી દેતા હોય એવું હતું. નોકરી હોય કે ધંધા હોય, એમાં ધંધામાં તો ખાસ કરતા. અને હવે તો બધા વધારે ધન જ ધોયા કરે છે, એનું નામ ધંધો. ચોમાસામાં સ્થિરતા કરવાની આજ્ઞા શ્રાવકો પણ કરે અને મુનિ ભગવંતો પણ કરે. શ્રાવકો તો જ્યાં રહેતા હોય ત્યાં જ રહેતા હોય, પણ ત્યાંથી નિવૃત્તિ ક્ષેત્રમાં જાય તો ત્યાં જઈને સ્થિરતા કરે. અથવા તો એક ઘરથી બીજા ઘર, એક ગામથી બીજે ગામ જવાનું 4 મહિના માંડી વાળે. એ બધી પ્રવૃત્તિમાંથી, વ્યવહારમાંથી થોડો નિવૃત્ત થઈ જાય. શ્રી કૃષ્ણ જેવા શ્રી કૃષ્ણે ચોમાસામાં સ્થિરતા કરી હતી. કોઈ માને નહીં એવી વાત છે, જલ્દી ગળે ન ઉતરે એવી વાત છે કે નેમિનાથ ભગવાનનો ઉપદેશ બરાબર અસર કરી ગયો અને ત્યાર પછીથી એમણે ચોમાસામાં એક જ જગ્યાએ રહેવાની સ્થિરતા કરેલી છે. તેમના જેવા કરી શકે અને કરી ગયા તો આપણે કરીએ, એમાં નવાઈ નહીં. કુમારપાળ રાજાએ હેમચંદ્રાચાર્યજી મળ્યા પછી ચોમાસામાં ક્યાંય ન જવું. આવા કારભારી, આવા વહીવટ કરતા, આવા પરમાત્મા
જેમને આવું બધું કર્યા વિના ચાલે જ નહીં, એવી ચંચળતાવાળા, ચપળતાવાળા, અસ્વસ્થતાવાળા પણ જો સ્થિરતા સાધી લે ચોમાસામાં તો આપણે વિચાર કરવા જેવો છે. નીતિ વચન 530, સભામાં પાન ખાવું નહીં. આમ જ પાન ખાવાની ના છે તો સભામાં પાન ખાવાની હા હોય જ ક્યાંથી? અને અહીંયા પાન એટલે કયું પાન? નાગરવેલનું. તાંબુલ પત્ર કહે તે શું? પાન જ. તાંબુલ એટલે શું? સોપારી, ચૂનો, કાથો. અને પત્ર એટલે આ નાગરવલ્લીનું પાન, નાગવલ્લી કહેવાય, એના ઉપરથી નાગરવેલ આવ્યું. આ નાગવલ્લીનું પાન એ એક જ પાન એવું છે કે પાણીમાં જ રાખતા હોય અને એમાં અનંતકાય જીવો ઉત્પન્ન થતા હોય, લીલ ફૂગ ઉત્પન્ન થતી હોય, તે જ કલરના કરવો હોય તો થઈ ન શકે, પણ ઓટોમેટિક જન્મતા હોવાથી જે કલરનું પાન છે તેવા અનંતા જીવોની ઉત્પત્તિ સમયે થયા કરે છે. કેમ કે પાણીમાં ઝબકોડેલું હોય છે, ઝબોડેલું જ હોય છે, પાણીમાં જ રહેતું હોય છે. એની નસમાં પણ ઘણું ઝેર છે, એટલે નસ કાપીને આપતા હોય છે. જેણે પાન બનાવતા એકાદ વાર પણ જોયું હોય એને ખબર હશે, પોતાને આવડતું હશે, આ તો વાત છે. એ નસ કાપી નાખે છે. પાનની દાંડલી જે કહેવાય એમાં પણ ઝેર રહેલું છે અને જીવો રહેલા છે. એકેય રીતે ખાવા યોગ્ય નથી. બીજા તો અનેક ગેરફાયદા છે. કામ વિકાર તો ખાસ કરાવે છે અને મોઢું બગાડે છે અને કેન્સર સુધી જઈ શકે છે, પણ જીવ માનતા નથી. એમાં પાછા કેટલાક તો રાત્રે ખાય અને રાત્રે માટે બંધાવી રાખે અને બનાવે અને પાછા રાત્રે મોંમાં ગલોફામાં રાખીને સૂઈ જાય. થૂકી નાખવા જેવો પદાર્થ એને જીવ ગળે ઉતારે અને છેવટે તો થૂકે જ પાછું. તો વધારે કેવું નથી, પણ સભામાં પાન ખાવું નહીં. એટલે કદાચ કોકને ટેવ પડી ગઈ હોય, વ્યસન હોય તો છોડી દે, અને કદાચ કોક વખત છૂટ રાખી હોય તો એમાંય કદાચ નિયમ લઈ લે કે હવે ખાવું નથી, અને કદાચ ખવાઈ જાય તો કે રાજસભામાં, ધર્મસભામાં, કે જ્યાં ભક્તિ વાંચન થતા હોય તે મંદિરજીમાં કે એવા દેરાસરજીમાં કે એવા કોઈ પણ પવિત્ર સ્થળોમાં તો ન જ ખાવું, સભામાં પાન ખાવું નહીં. કેટલીક વ્યક્તિઓ આજે પણ જોવા મળે છે, મોટાભાગની જોવા મળે છે કે મળવા આવે, બેસવા આવે, પાન ખાતી આવે. પહેલાં પાન ખાઈ લે, પછી જઈએ. મોઢામાં પાન હોય, ખાઈને પતાવીને જવું એમ નહીં, પાન સાથે આવે, બોલે ત્યાં બધાને ગંધ સુગંધ પાછી આપે. એક મોટો અવિનય છે, શીખવા જેવું છે, મોટો અવિવેક છે. સામેય પાન ખાતો હોય ને પોતેય ખાતો હોય તો નહીં લાગે, બે સમકક્ષ થયા, સમદુખિયા થયા. બાકી તો ઘણો અવિનય અવિવેક છે. ગુરુજનો, વડીલોની હાજરીમાં તો આજે પણ કેટલાય પાન ખાતા નથી, ઘણું નથી કરતા, એમાં પાન તો ન જ ખાય. તો પછી બીડી, સિગારેટ, સ્મોકિંગ વગેરે તો ન જ કરે, એમાં નવાઈ નથી. ડ્રિંક્સ તો સવાલ જ આવતો નથી. પણ અહીંયા વાત થતી હતી પાનની, કે પાન ખાવું નહીં. સૌરાષ્ટ્રમાં, કાઠિયાવાડમાં વધારે પાન ખવાય છે. ગુજરાતની બહુ ખબર નથી, પણ પ્રમાણમાં ખરેખર તુલના કરો તો સૌરાષ્ટ્રમાં વધારે ખવાય છે. પણ એ બહુ ખોટું છે, એમાં કંઈ ગૌરવ લેવા જેવું નથી, બહુ ખરાબ છે. નીતિ વચન 531, સ્વ સ્ત્રી સાથે મર્યાદા સિવાય ફરવું નહીં. પર સ્ત્રી સાથે તો ફરવાની ના જ છે, પણ પોતાના સ્ત્રી હોય, પોતાના પત્ની હોય, સહધર્મચારિણી હોય તો એની સાથે પણ મર્યાદા સિવાય ફરવું નહીં. પતિ પત્નીના સંબંધ જગ પ્રસિદ્ધ જ છે, પણ તેથી કરીને બહાર એવી રીતે ન વર્તવું કે જેથી કોઈને મર્યાદા લોપ લાગે, મર્યાદા ભંગ લાગે, અથવા તો કોઈને બોલવાપણું થાય, કોઈને નિંદા કરવાનું થાય, અગર તો સમાજમાં એવા કુસંસ્કાર પડે. મર્યાદાનો લોપ થતો જ જાય છે, મર્યાદા ભંગ દેખાતી જ હોય છે. એટલે પરમ કૃપાળુદેવને લખવું પડ્યું છે કે સ્વ સ્ત્રી સાથે પણ મર્યાદા સિવાય ફરવું નહીં. જેમણે વિનય જોયો છે, વડીલોનો કર્યો છે, એને ખ્યાલ જ છે. આજે પણ એવું જોવા મળે છે, નથી મળતું એમ નહીં, કે માતા પિતાની હાજરીમાં, વડીલોની હાજરીમાં ઘણું બધું કરતા નથી. એટલે મર્યાદાથી વર્તતી મેં તો શું, પણ જ્ઞાનીઓએ, પવિત્ર પુરુષોએ પણ પ્રશંસી છે. મર્યાદાથી વર્તતી સ્ત્રીને બાઈ રાજપત્ની હો કે દિનજન પત્ની હો, મને તેની દરકાર નથી. પણ પવિત્ર પુરુષોએ પણ મર્યાદાથી વર્તી હોય એ સ્ત્રીને પ્રશંસી છે. એટલે ત્યાં
કૃપાળુદેવનું વચન છે અને માન્ય કરવા યોગ્ય છે. નીતિ વચન 532, ભૂલની વિસ્મૃતિ કરવી નહીં. કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ વ્યક્તિથી ક્યાંય પણ ભૂલ થઈ ગઈ હોય તો ભૂલ ભૂલી જવા માટે નથી. આપણે તો ભગવાનને ભૂલાવી દઈએ છીએ કે મારા અપરાધ ભૂલી જજો. અહીંયા ભગવાન કહે છે કે હું તો ભૂલેલો જ છું, કે યાદ જ છે, મારું ફિલ્ડ હું સંભાળું છું. પણ તમે શું કરશો? તો કે જેણે ભૂલ કરી છે એને કહે છે ભૂલની વિસ્મૃતિ કરવી નહીં. ભૂલ ભૂલી જવા માટે નથી, ભૂલ યાદ રાખવાની છે અને એને સુધારવાની છે, ફરી ન થાય એવી પ્રતિજ્ઞા લેવાની છે. દૃઢ પ્રહારી ચોર, એનું નામ જ દૃઢ પ્રહારી ચોર, કે એવો પ્રહાર કરે કે બીજો માગે નહીં. એક જ પ્રહાર, નાનો કે મોટો, હલકો કે ભારે, કોઈને પણ બસ થઈ જાય. એટલે જ એનું નામ પાડ્યું હતું દૃઢ પ્રહારી ચોર. ઘણી ચોરી કરી, ઘણી હત્યા કરી. એક છેલ્લે બ્રાહ્મણને માર્યો, પછી બ્રાહ્મણીની હત્યા કરી, બ્રાહ્મણના પુત્રની કરી, એટલે ત્રણેય બ્રાહ્મણ થયા. અને બ્રહ્મ હત્યાનું પાપ તો મહાપાતકમાં ગણાય. એટલે આ પંચેન્દ્રિય જીવોની ઘાત. બાકી હતું તો છેલ્લે એક એની ગાય હતી એને પણ મારી નાખી. અને એ ગાયને મારી નાખી, ગાયની હત્યા કરી. ત્યારે ગાયમાંથી વાછડું તરફડતું એણે જોયું. ગાયના પેટમાંથી વાછરડું બહાર પડી ગયું ને એનો તરફડાટ જોઈને દૃઢ પ્રહારી પૂછી ગયો, બોધ લાગી ગયો કે આટલો તરફડાટ, આટલો વલવલાટ, આટલી વેદના, આટલી વ્યથા થાય, જીવને દેહ છૂટતા આવું થાય. અને એકદમ જ વૈરાગ્ય આવી ગયો. મેં તો પાપ કર્યા, પેટ ભરીને કર્યા, પાપના પહાડ થાય, પર્વત થાય એટલા પાપ કર્યા. હવે મારો કોઈ આરોવારો નથી એમ કરીને પર્વત પરથી કૂદી પડવા માટે તૈયાર થાય છે. આપઘાત કરવા માટે દૃઢ પ્રહારી તૈયાર થાય છે. અને ત્યાં એક મુનિ ભગવંત પધારે છે. ઉપાદાન તૈયાર હોય તો નિમિત્ત ગમે ત્યાંથી પ્રગટ થાય. એ મુનિ ભગવંત કહે છે કે આ કંઈ રસ્તો નથી આત્મકલ્યાણનો. આત્મકલ્યાણ કરવું હોય, આપઘાત કરવો એમાં કંઈ આત્મકલ્યાણ નથી. આપઘાત કરવો એનાથી તારા બધા દોષ ક્ષમા નહીં થઈ જાય, માફ નહીં થઈ જાય. તારે અપરાધ ક્ષય કરવા હોય તો તું દીક્ષા લે, સર્વસંગ પરિત્યાગ, સંસારથી વિરક્ત ભાવ લાવ, વૈરાગ્ય લાવ. અને એ ખરેખર દીક્ષા લઈ લે છે. દીક્ષા લઈને પારાવાર પશ્ચાતાપ કરે છે. આ દોષનો ટોપલો એના માથે છે, ભૂલ ભૂલી શકતો નથી. એટલે ચારે દિશામાં દોઢ મહિના સુધી કૌશગમાં ઊભા રહે છે. એમનેમ રહે છે, આહાર પાણી નહીં વાપરું. કૌશક પણ હજી થઈ શકતો નથી. તો કે હું ત્યાં સુધી આહાર વાપરીશ નહીં, આહાર ગ્રહણ કરીશ નહીં. અનશન લઈને ઊભા રહી જાય છે. ચારે દિશામાં દોઢ મહિના. એટલે જુદી જુદી દિશામાંથી જુદા જુદા માણસો પરિસહ ઉપસર્ગ આપે અને પોતે સહન કરી લે. જીવો તો એને દૃઢ પ્રહારી ચોર તરીકે જ જાણતા માનતા હતા. એટલે તરત જ બૂજી જાય છે કે જેટલું થાય તેટલું સહન કરી લેવું. અને બધાએ એને કંઈ મારવામાં બાકી રાખ્યું નથી. લોકો ક્ષમા આપી શકતા નથી, પણ એને દુઃખ સહન કરીએ જ જાય છે, ક્ષમા જ રાખી છે. અને અંતે 6 મહિના, દોઢ મહિનો, એટલે 4 દિશાના દોઢ મહિનો, ચારે જગ્યાના એ ગણતા 6 મહિનાના અંતે શું ફળ મળ્યું? તો કે કેવલ જ્ઞાન મળ્યું. એ દૃઢ પ્રહારી ચોર ભૂલને ભૂલી ન ગયો અને કેવલ જ્ઞાન લઈને ગયો. કેવું પરિણામ આવ્યું? એકમાત્ર ક્ષમા રાખી અને પોતાની ભૂલ હંમેશ યાદ રાખી કે મેં આટલું કર્યું છે તો આઈ ડિઝર્વ ઓલ ધીસ. મને ભલે પાપ લાગે, મને ભલે જેટલું પાપ કર્યું છે એમાંથી ભલે પાપ ધોવાનો લાગ આવ્યો છે, ભલે બધા મને ઉપસર્ગ આપે, હેરાન કરે, પરિષક આપે, મારે, બધું સહન કરે છે. દર વખતે સહન કરવું ઇટ્સ નોટ ઇઝી. એ કોઈક વખત થાય, પણ કોઈક વખત, એકાદ વખત તો ચૂકી જવાય. તો એક પણ વખત ચૂકતો નથી. અને 6 મહિના ઉપસર્ગ સહન કરીને દૃઢ પ્રહારી જેવા ચોર પણ તે જ ભવે મોક્ષે જાય છે એ જોવાનું છે. કમ્મે સુરાતે ધમ્મે સુરાત. જે કર્મ બાંધવામાં હોશિયાર છે એ છોડવામાં પણ એવા જ શૂરવીર હોય છે. આ શૂરવીરતાનો નમૂનો. અને એકમાત્ર કારણ શું? તો કે ભૂલની વિસ્મૃતિ કરી નથી. મેં ભૂલ કરી છે, મેં પાપ કર્યા છે અને મારે મોક્ષે જવું છે. ભૂલ અપરાધ અહીંયા જ મૂકીને જવું છે, એનો ક્ષય કરીને જવું છે.
નીતિ વચન 533. કંગ કરીને બાંધી દીધું છે ભગવાને. કંગ કલાલ સોનીની દુકાને બેસવું નહીં. કંકણનો ક એટલે કંગનનો કંગ એટલે ક અને માથે મીંડું અને પછી બાંધી દીધું છે. આપણા માટે વિચારણા માટે બાકી રાખ્યું લાગે છે. પછી કલાલ, પછી સોનીની દુકાને બેસવું નહીં. કલાલ એટલે આપ કોને કહો? દારૂનું પીઠું ચલાવતો હોય તેને ગુજરાતીમાં ઇન્ડિયામાં કલાલ કહેવાય છે. કોઈ દારૂનું પીઠું કહે અને કોઈ કદાચ બીજો શબ્દ વાપરતા હશે. અહીંયા ગુજરાતમાં લાકડાને જે કંઈ બધું હોય છે, સો મિલ, એને પણ લાકડાનું પીઠું કહે. અને પહેલાં તો એકલું જ પીઠું બોલે કે કોઈ પીઠામાં ગયું છે, એટલે એકલું પીઠું બોલો, પીઠામાં ગયું છે એમ કહો એટલે દારૂનું જ પીઠું યાદ આવે. સૌરાષ્ટ્રવાળાને દારૂનું જ પીઠું યાદ આવે અને ગુજરાતવાળા એ 100 મિલને લાકડાનું પીઠું કહેતા હોય છે. ટૂંકમાં દારૂની દુકાન કયો તો ખોટું નથી, તો એની દુકાને બેસવું નહીં. અને બીજું સોનીની દુકાને બેસવું નહીં. કાંઈ નહીં ને સોનીભાઈ ઝડપાઈ ગયા છે. કોઈ હોય તો માફ કરજો, ભગવાને લખ્યું છે. શું કામ સોનીની દુકાને નહીં બેસવાનું? એમાં તો આપણને શું સારી ખરાબ સોબત લાગી જાય? તો કે મોટા ભાગના સોની ડ્રિંક્સ લેનારા વધારે હોય, એટલે એની દુકાને બેસવું નહીં. અને બીજું મુખ્ય કારણ કે માનો કે બધી જ આઈટમ વેલ્યુએબલ્સ હોય, ધ મોસ્ટ વેલ્યુએબલ, અને એમાંથી કાંઈક ખોવાય અને ન મળે તો દોષ કોનો આવે? એ કોના પર આક્ષેપ મૂકે? આપણા જેવા જે કોઈ જતા હોય, બેસતા હોય, જેની ઉઠબેસ હોય, અવર જવર હોય, એનું નામ આવે. હલકું લોહી હવાલદારનું. પણ આમાં તો ગમે તેના ઉપર આક્ષેપ મૂકી દે. પોતે પોતાનો જ જાણભેદું હોય એના કોઈનો વિચાર ન આવે, પોતાનો જ કારીગર બનાવી જાય વિચાર ન આવે. પણ અહીંયા કોણ આવ્યું હતું ને કોણ રોજ આવે છે, એટલે એને પહેલો ડાઉટ એનો જ આવે. સોનીનો કોઈ વિશ્વાસ ન કરે એવી રીતે સોની પણ કોઈનો જટ વિશ્વાસ ન કરે, એટલે આક્ષેપ મૂકી દેતા વાર નહીં. એટલે કલાલ અને સોનીની દુકાને બેસવું નહીં. હવે બાકી રહ્યું તે કંગ શું? તો કે કંગ એટલે કંજૂસ, કંગ એટલે કંકણ બંગડીવાળાની દુકાન, કન એટલે કંદોઈ, કંદ એટલે કંદમૂળવાળા, કંચુકી વ્યભિચારનો ધંધો કરનારા, કે કંજરા એટલે કાછિયા, કે કંદર્પ એટલે કામદેવ, કે કંટુકરણ એટલે ભારેમાં ભારે વધુમાં વધુ વ્યાજ ખાવું, એની દુકાને બેસવું નહીં. એ ગમે તેમ કરીને ઊંચા વ્યાજે પૈસા પધરાવી દે, લાલચ આપે, આકર્ષણ આપે અને મોટાભાગના લોકો એમાં ફસાય, સપડાય. એટલે કંગ કહેતા કૃપાળુદેવને જે કહેવું હોય તે, પણ આ 7-8 કંગ યાદ આવે છે. બધા લ્યો તો એ નવાય નહીં, આપણે તો બધા લઈ લેવા કે આવા બધાથી ચેતવું. કંદોઈની દુકાને બેસવામાં કાંઈ બહુ જોખમ ન હોય, પણ જીભનો સળવળાટ વધી જાય એટલે પાછું સદરસ ભોજન અને જીવા ઇન્દ્રિય વર્ષ થવાની બદલે ઉત્તેજન મળે, એ પોષાય, એટલે તેની દુકાને બેસવા જેવું નથી. હંસ અને ઘુવડ ક્યાંય ભાઈબંધી સાંભળી નથી, પણ થઈ જાય છે. એક વખત એક ઘુવડ, હંસ તો હંમેશા સરોવરમાં જોઈ, એટલે ત્યાં પહોંચી જાય છે. હંસને પણ ખબર નહીં એકાંત હશે, બીજા કોઈ હશે નહીં, એટલે ઘુવડની સાથે ભાઈબંધી રાખે છે કે આવા ભલે આવ્યું. ઘુવડને પૂછે છે કે અહીં કયા કારણે પધારવું થયું, આવું થયું? તો ઘુવડ કહે છે કે તમારા ગુણની, તારા ગુણની પ્રશંસા બહુ સાંભળી હતી, હંસની વાત ચાલે છે, એટલે હું ગુણથી પ્રેરાઈને આવ્યો છું. બેયને દોસ્તી સારી જામી ગઈ. પછી એક વખત ઘુવડ કહે છે હવે હું રજા લઉં, ઘરના સાંભળ્યા, ઘર સાંભળ્યું, તો કે હું જાઉં. હંસ કહે છે કે ભલે, હવે ઘણો વખત થયો તો બધા યાદ કરતા હશે, જવું હોય તો જઈ આવો. ઘુવડ કહે છે, વિવેક કરે છે કે મારે ઘેર પણ જરૂર પધારજો, કોઈક વખત લાભ આપજો, આવજો. ઘુવડ જતો રહે છે એને ઘેર. હંસને મન થાય છે કે જાવ તો ખરો. માંડ માંડ ઘુવડ મળે છે, ઘુવડનું ઘર મળે છે, જલ્દી મળે નહીં, એડ્રેસમાં ઠેકાણું નહીં હોય, પણ ગમે તેમ ઘુવડ પાસે પહોંચી જાય છે. પાછા મળે છે, બંને ખબર અંતર પૂછે છે. ત્યાં ઘુવડ કહે છે કે હું તો મારા ઝાડની બખોલમાંથી, કોટરમાંથી
મારા ઘરમાંથી દિવસે બહાર નીકળી શકું તેમ નથી, તો તું રાત પડવાની રાહ જો, પછી આપણે વાતો કરીશું. અને એમ જ થાય છે, રાત્રે ઘુવડ દિવસે દેખે નહીં, જુએ નહીં, રાત્રે જ જુએ, અને બંને મળે છે. એટલે બંને એકબીજાના ખબર અંતર પૂછે છે. પછી ઘુવડ અને હંસમાં વાત આગળ ચાલી. એમ કરતાં કરતાં ઊંઘી જાય છે. હવે એ જ ઝાડ નીચે એક પથિક, કોઈક મુસાફર સૂતેલો, જેને ટ્રાફિક ન થઈ જાય એટલે લેટ નાઇટ અને અર્લી મોર્નિંગ એમ થાય છે કે હું નીકળી જાઉં, ચાલવા માંડું, ચાલીને મુસાફરી કરવાની છે. એટલે ચાલવાનું શરૂ કરવા જાય છે. જ્યાં ઝાડ નીચેથી ચાલવાનું શરૂ કરવા જાય છે, ત્યાં જ ઘુવડ એનું પોત પ્રકાશે છે, બોલે છે. ને ઘુવડ બોલ્યું એટલે મુસાફરને ખીચ ચડી. ઘુવડ તો બોલીને જતો રહ્યો એની બખોલમાં, કોટરમાં. મુસાફરને એમ થયું કે અરે, મને અપશુકન કર્યું, અપશુકન થયું, હું યાત્રાની શરૂઆત કરું છું ને, એટલે તરત જ બાણ મારે છે. હવે ઘુવડ તો ચાલી ગયું, એટલે અંધારામાં જેને વાગે તેને, અને હંસ હતો એ ઝડપાઈ ગયો, હંસનો દેહ ત્યાગ થઈ ગયો. કહેવાનું તાત્પર્ય, આ દૃષ્ટાંત જાણીતું છે હંસ અને ઘુવડનું, કે નીચની હલકાની સોબત કરવી નહીં. સંગ તેવો રંગ ને સોબત તેવી અસર. એટલે કહેવાનું કે આ કંગ, કલાલ, સોનીની દુકાને બેસવું નહીં, કંગમાં બીજા બધા આવી જાય છે. નીતિ વચન 534, કારીગરને ત્યાં ગુરુત્વે જવું નહીં. કારીગર વર્ગ બધા ભલે આત્મા છે અને બહુ જ જરૂર પડે છે, પણ ઘણીવાર પછાત જ્ઞાતિના, બેકવર્ડ કાસ્ટના હોય છે, અને એને ત્યાં જવું બહુ શોભાસ્પદ નથી. એમાં ગુરુત્વે જવું એટલે મોટાઈપૂર્વક જવું, શેઠાઈપૂર્વક જવું. જી, કે અમે તો મોટા શેઠ, અમારે તો આવડું મોટું મંદિર બાંધવાનું છે, આવડી મોટી મોટેલ બાંધવાની છે, આવડી મોટી ધર્મશાળા કરવાની છે, આવડી મોટી ભોજનશાળા કરવાની છે, અમારે ખૂબ મોટા મંડપના ડેકોરેશન કરવાના છે, એવું બધું કરીને મોટી મોટી વાત કરે. અને આટલા પૈસા આપીશું, થોડીક મોટાઈ પણ વાપરે, કે 2000, 2 લાખ આપીશું, 5000, 50 લાખ આપીશું, આવું બધું કંઈક કરે તો મોટાઈથી જવું નહીં. એ સરખી રીતે કામ પણ ન કરે, અને મોટાઈની એના ઉપર અસર પણ જુદી પડે. એટલે ગુરુત્વે લખ્યું છે એટલે કહેવાય જાય છે કે ગુરુ થવા કે મોટા થવા જવું નહીં. કારીગરને ત્યાં મોટા થવા, ગુરુ થવા જવું નહીં. આપણને પ્રેક્ટિકલી ઊંધા અનુભવ થાય છે, પણ હકીકત ખરેખર વિચારો તો કૃપાળદેવે લખ્યું છે એ જ સાચું છે, કે આવું બનતું હોય છે કે કારીગરને ત્યાં ગુરુત્વે જવું નહીં. નીતિ વચન 535, તમાકુ સેવવી નહીં. આમાંથી કોઈ તમાકુ ખાતું ન હોય, તમારે તમાકુના સેવનની ક્યાં વાત કરવી? પણ ભગવાને લખ્યું એટલે વાંચવું પડે. બ્રહ્મા જેવા બ્રહ્મા તમાકુમાં આવી ગયા હતા, માટે આપણે તો ન જ કરવું. ભગવાને ભૂલ કરી તો કરી, બ્રહ્માએ કરી તો કરી, આપણે કરવી નથી. તો કે બ્રહ્માને ઇન્દ્રે પૂછ્યું કે સૃષ્ટિમાં સારભૂત તત્વ શું? તો બ્રહ્માએ 4 વખત 4 મુખે 4 દિશામાં કહ્યું કે તમાકુ, તમાકુ, તમાકુ. તમાકુ એટલે તમખી, એટલે તમાકુ. પછી શું દશા થઈ આપણે જાણીએ છીએ, માટે એ કરવા જેવું નથી. તમાકુ કોઈ પણ સંયોગોમાં, કોઈ પણ વ્યક્તિ માટે ક્યારેય લાભ કરતા નથી. એમાં દોષ ને દોષ જ છે. ન જાણે કેમ જીવને વ્યસન થઈ જાય છે, સમજાતું નથી. સ્વાદમાંય કોઈ ઠેકાણું ન હોય, વગર ચાખીએ કહી દઈએ, ખબર જ પડી જાય. જેની ગંધમાં ઠેકાણું નથી, જેના સ્વાદમાં ઠેકાણું નથી, જે થૂકી નાખવાની વસ્તુ છે, જેમાં કાંઈ નથી. અને જો નશો ને કેફ લાગતો જ હોય તો ભગવાનની આજ્ઞા છે કે જેમાં નશો તે સેવું નહીં, જેમાં કેફ ચડે તે સેવું નહીં. એનાથી ડાયજેસ્ટ સારું થાય ને એવા કારણ આપે, ક્ષુલ્લક કારણ. એમ હોતું હશે કોઈ દિવસ, પણ છતાંય માને નહીં જીવ, તો તમાકુ સેવવી નહીં. તમાકુ વિશે વિગતમાં કોઈક વાર ફરી લઈશું. અત્યારે તો આટલું જ કહેવું છે, આગળ જવું છે એટલે, કે તમાકુ સેવવા જેવો પદાર્થ નથી. કોઈએ કદાચ વાપરવાનું શરૂ કર્યું હોય તો હજી બહુ સમય છે આપણી પાસે, છોડી દેવા યોગ્ય છે. એમાં ભલીવાર નથી, એમાં ભલું થાય એવું નથી. તમાકુ પછી ગમે તે ફોર્મમાં હોય,
પાનમાં જ હોય એવું જરૂરી નથી, માવો જ જુદો એકલો હોય જરૂરી નથી. હુક્કાની ચલમમાંય તમાકુની ટીકડી મૂકવામાં આવતી. હુક્કો જોયો હોય એને ખબર હોય, નજીકથી જોયો હોય એને વધારે ખબર હોય. તો તમાકુ એકેય ફોર્મમાં અગત્યની નથી. ચીકણી, બજર જે શબ્દ કયો તે એ સૂંઘવાની પણ આવે, દાંતે દેવાની પણ આવે. તો એમાં પણ વ્યસન જ છે અને સેવવા જેવું નથી. નીતિ વચન 536, સોપારી 2 વખત ખાવી. સોપારી કંઈ સારી ચીજ છે એવું નથી કહ્યું. એ પણ પાચન શક્તિમાં મદદ કરે. સોપારીના તો ઘણા ફાયદા છે તમાકુ કરતાં, ઘણા જ છે. તમાકુ સાથે સોપારીને સરખાવા એવું છે જ નહીં. પણ સોપારી જેવી સોપારી પણ ન ખાતા હોય તો 2 વખત ખાવાની આજ્ઞા નથી, શરૂ કરવાની આજ્ઞા નથી. અગાસાશ્રમમાં પૂછ્યું હતું, અમને બંને હાજર હતા, અમને બંનેને પૂછ્યું હતું કે ભગવાને આજ્ઞા કરી છે. બહુ જ સરળ જીવ હતા. એમ થાય કે ચોથા આરામાં જ આવા સરળ જીવો હોય, અત્યારે તો હોય જ નહીં. આવા કોઈક મળ્યા હોય એનો આનંદ છે. તો કે સોપારી 2 વખત ખાવી. તો હવે હું આટલા 82 વર્ષ થયા, પણ 80 વર્ષ થયા શરૂ કરું. પછી કહેવું પડે કે ન ખાધી હોય તો શરૂ કરવાની જરૂર નથી, આજ્ઞા નથી. આ તો બહુ ખાતા હોય, વારંવાર ખાતા હોય, આખો દિવસ ખાયા કરતા હોય, કદાચ રાત્રે કોઈ ખાયા કરતું હોય, તો સોપારી 2 થી વધુ વખત ખાવી નહીં. એટલે 2 વખત ખાવી. શું કામ 2 વખત ખાવી? તો કે 2 વખત જમવાનું હોય અને જમ્યા પછી મોં સાફ થઈ જાય અને બધું પચી જાય. પાચન શક્તિમાં પણ મદદ કરે છે, સારી છે. એના વિના ન પચે એવું નથી. મુખવાસ તરીકે જ વપરાય છે, પણ એના કેટલાક ફાયદા છે ખરા. આપણે એમાં જતા નથી, પણ ફાયદા છે. દાંત સારા થાય છે અને પાચન શક્તિ સારી રહે છે, અને બીજું પણ કેટલુંક રેગ્યુલેટ કરે છે. અને સોપારી ગરમ પણ છે. કોઈક વખત મોટા પ્રસંગમાં બહેનોને ખાસ વાત કહી દઉં આજે જાહેરમાં, કે તુવેરની દાળ કે કોઈ વસ્તુ ચડતી ન હોય, કૂક ન થતી હોય, તો સોપારી એક નાખી દે કે અડધી નાખી દે એટલે ગમે તેવી દાળ હોય, પથ્થરા કેમ ન હોય, પણ એ ચડી જ જાય, બફાઈ જ જાય. નીતિ વચન 537, ગોળ કૂપમાં નાવા પડવું નહીં. કૂપ એટલે કૂવો. ગોળ કૂવામાં નાવા પડવું નહીં. એટલે કૂવામાં કોઈ નાવા પડે ખબર નથી, પણ ગોળ કૂપ એટલે કોઈ એવા ટાંકા આવતા હશે, ટેન્ક, અને ગોળ ચોકડી જેવું આવતું હશે, કૂવા જેવું જ, કે એવું બાંધેલું હોય, થાળું બાંધેલું હોય, કે ગમે તેમ હોય, પણ કંઈક ગોળ કૂપ લખ્યું છે એટલે વિચારવા જેવું છે. પણ કૂપ એટલે તો કૂવો જ છે. તો શું કામ? તો કે સૂક્ષ્મ જંતુવાળું બધું પાણી હોય. પાણી પોતે જીવ, અને બધા જ નાના નાના ઘણા જંતુ હોય. આજુબાજુ પણ કેટલાય બધા રહેતા હોય, ત્રસ જીવો પણ હોય, પંચેન્દ્રિય જીવો પણ હોય. એટલે એમાં નાવા પડવું નહીં. ભાગોળ જે કહેવાતી ગામની, એમાં ભાગોળે કૂવા પણ હોય એમ કહે, અને એને ગોળકૂપ કહેતા હોય તો નવાઈ નથી. જી, કુંડ બની શકે. નીતિ વચન 538, નિરાશ્રિતને આશ્રય આપો. કેટલાક જીવોને કોઈ આશરો હોતો નથી, આશરો જ નથી હોતો, આશ્રય જ હોતો નથી. એટલે અનાથ કયો, એના કરતાં ભગવાને તો નિરાશ્રિત લખ્યું છે. તો એવો કોઈક જીવ આવી જાય આંગણે કે મળી જાય તો કે એને આશ્રય આપો. આ જમાનામાં તો કોઈને આશ્રય આપવા જેવું છે નહીં. ભગવાનને કહેવાનો આશય કંઈક જુદો હોવો જોઈએ. તો પરમાર્થની રીતે તો બેસે છે કે જેને કોઈ આશ્રય નથી, આશરો નથી, કોઈની શરણાગતિ સ્વીકારી નથી, તો કૃપાળુદેવ જેવા લખી શકે કે જે કોઈ બધા જીવ અનાથ છે, માથે સત્પુરુષ નથી, ગુરુ નથી, સદગુરુ નથી, તદ્દન આશરો જ નથી, તો એને આશ્રય આપો. બીજું કે જેણે આત્માનો આશરો લીધો નથી, આત્માના શરણે જે આવ્યા નથી, એને પણ આશ્રય આપો. અનન્ય શરણના આશ્રયદાતા પરમ કૃપાળુ પ્રગટ સદા.
નીતિ વચન 539, સમય વિના વ્યવહાર બોલવો નહીં. ટાઈમ પાક્યો હોય, પ્રસંગોચિત હોય, અવસર ઉચિત હોય તો જ કંઈક વ્યવહાર બોલવો. શીખ આપતી વખતે જાહેરમાં એ વ્યવહાર બોલ્યા કહેવાય કે 5000 આને ને 2000 આને ને 500 આને ને પાઘડી નાખ્યો, શીખ નાખ્યો, પેરામણી નાખ્યો. ઘણી વખત ઘીની બોલી ઉછામણી પણ એમાં આવી જાય. તો કે સમય વિના વ્યવહાર બોલવો નહીં. જ્યારે ટાઈમ પાક્યો હોય, પ્રસંગ પડ્યો હોય ત્યારે બોલીએ તો સારી વાત છે. કેટલીક વખત ઘણા ઉતાવળ કરી જાય તો એ પણ કરવા જેવું નથી. સમય આવે તો જ કરવું. દેહ છૂટવાની વખતે કે પ્રાણ ત્યાગ વખતે કોઈ કે કાંઈ ઈચ્છા છે, કાંઈ કહેવું છે, કાંઈ બોલવું છે, કાંઈ લખાવવું છે કે કંઈ ધર્માદો કરવો છે, એવા બધા પ્રસંગ પણ એમાં આવી જાય. તો એ વખતે કહીએ હવે અમસ્તુ સેજ થોડાક માંદા પડ્યા હોય, નહીં જેવું માથું પેટ દુખતું હોય અને પછી કે બોલો શી ઈચ્છા છે. તો કરવા જેવું નથી. સારા માઠા પ્રસંગનું ભાન રાખવું જોઈએ અને સમયનું ભાન રાખવું જોઈએ. સમય કહેતા સમય પણ આવ્યો અને સમય કહેતા અવસર, પ્રસંગ બધી વાત આવે છે. નીતિ વચન 540, પુત્ર લગ્ન કરું. સંસારમાં છીએ, ગૃહસ્થાશ્રમમાં હોઈએ અને પુત્ર હોય, એના લગ્ન કરવાનો પ્રસંગ આવે તો પુત્રના લગ્ન કરવું. એ સ્વચ્છંદે ન ચડી જાય, એ કાંઈ વ્યભિચારમાં ન પડી જાય તો એના લગ્ન કરી આપવા. સમાજની વ્યવસ્થા પ્રમાણે જે થતું હોય તે એના લગ્ન કરી આપવા. એટલે ભગવાને આમ જુઓ તો હા પાડી આમાં. નીતિ વચન 541, પુત્રી લગ્ન કરું. પુત્રી હોય સંતાનમાં તો એના પણ લગ્ન કરી આપવા, કરાવી આપવા, જેથી કરીને પછી સંસારમાં વ્યવહારમાં ઉપાધિ ન રહે, નિવૃત્તિનો પ્રસંગ વહેલો આવે. નીતિ વચન 542, પુનર્લગ્ન કરું નહીં. કોઈ અપવાદ મૂક્યો નથી, કોઈ જોને તો મૂક્યું નથી. પુનર્લગ્ન કરવું નહીં, ફરીથી લગ્ન કરવું નહીં. અગાઉ આપણે વાત થઈ ગઈ છે કે માંડ કરીને સંસારમાં એવો ચાન્સ મળ્યો હોય પછી એણે ફરીથી લગ્ન કરીને ફરીથી અબ્રહ્મ સેવનથી માંડીને જવાબદારીના પોટલા ઉપાડવાનું કે ભાર ઉપાડવાની કોઈ જરૂર નથી. એકલતાના દુઃખ સહી લેવા વધુ વ્યાજબી છે, એ શોભે છે જીવને. પણ ફરી પરણવું ગમે તે ઉંમરમાં એ જરૂરી નથી, કરવું નહીં, ના જ પાડી છે. નીતિ વચન 543, પુત્રીને ભણાવ્યા વગર રહું નહીં. જો દીકરી પુત્રી હોય તો એને એ જમાનામાં કન્યા કેળવણી હજી એટલી બધી નહોતી એટલે લખ્યું એમાં નવાઈ નથી. અને આજે પણ લાગુ પડે છે કે એ એના પગભર હોય, એ જીવનમાં દુઃખી ન થાય. ભણવાથી ઘણા ફાયદા થાય, કેટલાક સંસ્કાર મળે છે, કેટલુંક બગડે પણ છે, પણ છતાંય એની દુનિયા કંઈક વિશાળ થાય છે, મોટી થાય છે, એની દૃષ્ટિ વધારે ખુલે છે, જગતમાંથી ઘણા અનુભવ મળે છે. તો કે એ ભણાવવું પણ ખરું અને પછી એને કોઈક વખત જીવનના કોઈ પણ મોડમાં જરૂર પડે તો એ પગભર રહી શકે છે, સારી રીતે જીવન ગુજારી શકે છે. માટે પુત્રીને ભણાવ્યા વગર રહું નહીં. નીતિ વચન 544, સ્ત્રી વિદ્યાશાળી શોધું કરું. પોતાને લગ્ન કરવાના હોય, સ્ત્રી શોધવાની હોય, પત્ની કરવાના હોય તો વિદ્યાશાળીની શોધું. જેમ ભાગ્યશાળી હોય, બુદ્ધિશાળી હોય, તેમ અહીંયા લખું કે વિદ્યાશાળી શોધું કરું. એનામાં કંઈક વિદ્યા હોય, જ્ઞાન હોય, ભણતર હોય એવા સાથે કરવું. એટલે કે કજોડું ન થાય, પોતાની વેવલેન્થ સાથે કંઈક મેચ થાય એવું હોય. પોતાના બુદ્ધિ પ્રમાણે, પોતાના ભણતર પ્રમાણે, પોતાની કેળવણી પ્રમાણે, શિક્ષણ પ્રમાણે ક્યાંક વિદ્યાશાળી કીધું છે. એક અર્થ આત્મજ્ઞાની પણ થાય કે વિદ્યાશાળી શોધવીને કરવી. રૂપાળુ દેવને માનો કે કરવાનું હોય, સંસારમાં પડવું જ પડે છે તો એવો વિચાર આવે ને કે વિદ્યાશાળી કોઈ હોય તો સારું, કે શોધું કે કરવું. પણ એ અર્થ આપણને બહુ ગળે ઉતરે નહીં, એટલે આપણને એમ લાગે કે એવું તો હોય નહીં. એટલે ભણેલી ગણેલી કેવી હોય તો ના નહીં, તો કે માત્ર ભણેલી ગણેલી લખી શકે પણ નથી લખ્યું વિદ્યાશાળી. ચતુર, બુદ્ધિશાળી, ભણેલા ગણેલા, સંસ્કાર એ બધાનો સરવાળો ભગવાને વિદ્યાશાળીમાં લખી દીધું છે. નીતિ વચન 545, કે તેઓને ધર્મપાઠ શીખડાવવું.
એટલે આત્મજ્ઞાનીની તો વાત નથી. જે કોઈ સ્ત્રી શોધું અને કરું તેને ધર્મનો પાઠ, આત્માનો પાઠ, આત્મજ્ઞાનનો પાઠ શીખડાવું. ધર્મ શું કહેવાય, ધાર્મિકતા શું કહેવાય, ધર્મનું શિક્ષણ આપવું. એમાં કૃપાળુદેવે એક પત્ર મૂક્યો જ છે કે પરિચય તને ભલામણ કરું છું કે આપણે બંને ધર્મમૂર્તિ થવા પ્રયત્ન કરીએ. ત્યાં ધર્મમૂર્તિ શબ્દ લખ્યો છે. એ પત્ર પરમ કૃપાળુદેવે ઝબકબાને પત્નીશ્રીને સહધર્મચારિણીને લખ્યો છે. બહુ મજાનું પત્ર છે કે પરિચય હું તમને ભલામણ કરું છું. નીતિ વચન 546 પ્રત્યેક ગૃહે શાંતિ વિરામ રાખવા. દરેકે દરેક ઘરમાં શાંતિ રહે, દરેકે દરેક ઘરમાં વિરામ રાખવા. આરામ હોય તેમ વિરામ, નિવૃત્તિ. કેવી રીતે રહીએ તો કે ક્લેશ, કલહ, ઝઘડો એવું કાંઈ ન થાય, એવું કાંઈ ન કરીએ તો એ ઘર અહીંયા જ સ્વર્ગ કે મોક્ષ જેવું છે. એટલે શાંતિ રાખવું. જ્યાં બીજાને પણ એમ થાય કે આ ઘર છે એવું આપણું ઘર હોય. પ્રત્યેક ગૃહે શાંતિ વિરામ રાખવા. પોતે બીજાના ઘરમાં ઝઘડો ટંટો ન કરાવવો અને પોતાના ઘરમાં પણ શાંતિ અને વિરામ રાખવા. આપણે સમજી શકીએ છીએ એટલે વધારે કહેવાની કોઈ જરૂર નથી. અને એ એમનેમ નથી રહેતા. વ્યક્તિ પોતે ઘણું જતું કરે તો રહી શકે, બાકી તો ક્લેશ ક્લેશ ને ક્લેશ જ છે. નક્કર થઈને રહીએ તો જ બીજા સામે ટક્કર ઝીલી શકે, નહીં તો શાંતિ રહી શકતી, રાખી શકાતી નથી. નીતિ વચન 547 ઉપદેશકને સન્માન આપવું. કોઈ પણ ઉપદેશક હોય, કોઈ પણ બાબતના હોય, કંઈ પણ જાતનું શિક્ષણ આપતા હોય, શિક્ષક નથી કહેતા, ઉપદેશક લખ્યું છે, એને સન્માન આપવું. આપણે તો ધર્મના ઉપદેશકની વાત લઈએ કે ઘણી બધી દશા હોય પછી કોઈક ઉપદેશક થાય તો કે ઉપદેશકને સન્માન આપવું. અહીં તો પરમ કૃપાળુદેવ પોતે જ હતા એટલે આપણે સ્વીકારી લઈએ છીએ કે તેમને તો જેટલા સન્માન કરીએ તેટલા થોડા છે. આ કાળમાં આવો પુરુષ મળ્યા, એમનું વચન મળ્યું તો કે એને હું સન્માન આપું. સન્માન અને આદર શબ્દ જ એવા છે કે તે મય થવાનું છે. એમને સત પ્રાપ્ત છે એટલે આપણે પણ એને સન્માન આપીએ. સત વત્તા માન એટલે સન્માન. એમને આદર આપીએ એટલે કે એમણે જે કહ્યું છે તે આપણે આદરવાનું છે, ગ્રહણ કરવાનું છે. ઉપાદેય છે. ઉપદેશકનું જે કંઈ વચન છે, ઉપદેશ છે, તે ઉપાદેય છે, આદરવા યોગ્ય છે, ગ્રહણ કરવા યોગ્ય છે, માન્ય કરવા યોગ્ય છે, સન્માન કરવા યોગ્ય છે. માટે તે વ્યક્તિને, તે ઉપદેશકને પણ આપણે સન્માન આપીએ. 548 છે અનંત ગુણધર્મથી ભરેલી સૃષ્ટિ છે એમ માનું. અનંત ગુણ દોષ નથી કીધા અહીંયા, અનંત ગુણ ધર્મથી ભરેલી સૃષ્ટિ છે એમ માનું. સૃષ્ટિની વ્યવસ્થા જેવી છે. ગુણ કહેતા તો આપણે જાણીએ છીએ કે કયા ગુણ, કોઈ પણ ગુણ. એક તો સદગુણ આવે અને બીજો કયો ગુણ આવે તો કે દ્રવ્ય ગુણ પર્યાય કહીએ છીએ તે ગુણ આવે. ત્યાં સદગુણ અર્થ નથી થતો. ત્યાં આત્માના જે કોઈ ગુણ છે તે લાગુ પડે છે. સામાન્ય બોલ છે, વિશેષ બોલ છે. અનંત જ્ઞાન દર્શન સુખ વીર્ય તો આત્માના છે જ. એ સિવાયના આત્માના અનંતા ગુણ છે. એ અનંતા ગુણમાં કયા લેવાના? સામાન્ય બોલમાં શું આવે? અમૂર્તત્વ, પ્રદેશત્વ, અવગાહનત્વ, અગુરુ લઘુત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વ, આ બધા સામાન્ય બોલમાં જાય. વિશેષ ગુણ તો ઘણા છે એટલે ત્યાં ગુણ એટલે લક્ષણ, સ્વભાવ બધું લઈ લીધું છે. આત્માના ગુણ અને ધર્મ લીધા. તો અહીંયા ધર્મ એટલે શું તો કે ત્યાં પર્યાય. ધર્મ એટલે સ્વભાવ, ધર્મ એટલે પર્યાય, ગુણ ધર્મ એટલે ગુણ પર્યાય. અનંત ગુણ પર્યાયથી ભરેલી સૃષ્ટિ છે એમ માનું. ગુણની સામે ધર્મ મૂક્યા એટલે એકલું ગુણધર્મ લ્યો તો અનંતા લક્ષણ, કે અનંતા લક્ષણથી ભરેલી સૃષ્ટિ છે ત્યાં બહુ સારું લાગતું નથી. એટલે અનંતા ગુણધર્મ કયા છે કે અનંતા લાભ છે, અનંતા ગુણ છે. અહીંયા સદગુણ પણ બહુ શોભતો નથી. સદાચાર
એટલે આવે છે અહીંયા ગુણ અને પર્યાય, કે અનંતા ગુણ પર્યાયથી ભરેલી સૃષ્ટિ છે એમ માનો. આ સૃષ્ટિ કહેતા જ જગત કહેતા, વિશ્વ કહેતા, એની વ્યવસ્થા કહેતા ષટ દ્રવ્યાત્મક જગત છે, 6 દ્રવ્યો રહેલા છે અને એક એક દ્રવ્યને અનંતા ગુણ છે, અનંતી પર્યાય છે. એટલે બધાનો સરવાળો અનંત આવ્યો કે અનંત ગુણ અનંત પર્યાયથી ભરેલી સૃષ્ટિ છે, વિશ્વ વ્યવસ્થા છે. એ તો સાંભળ્યું જાણ્યું એમ માનવું, એમ જીવ માનતો નથી, માન્યતા કરાવે છે. એમ વાંચી લીધે નહીં ચાલે, એમ સાંભળી લીધે નહીં ચાલે, પણ એમ આપણે પોતાને મનાવવું પડશે, એની માન્યતામાં આવવું પડશે. અને આ શ્રદ્ધા ડગી જાય છે, આ ષટ દ્રવ્યાત્મક જગત છે એ ભૂલી જાય છે જીવ. એટલા માટે લખવું પડે છે કે એમ માનું. અહીંયા આપણે પૂરું કરીએ છીએ સહજાત્મ સ્વરૂપ પરમ.